અને ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. ચંદ્રવંશની ચર્ચા, એમાં રાજા યયાતિની ચર્ચા જે કરવામાં આવી મહત્વપૂર્ણ છે. કારણ કે રાજા યયાતિને જે દીકરો થયો યદુ, એ યદુનો જે વંશ ચાલ્યો તે યદુવંશ કહેવાયો. અને એ યદુવંશમાં શૂરસેન થયા. શૂરસેનને ત્યાં વસુદેવ થયા. વસુદેવને ત્યાં દેવકીથી 8 પુત્ર અને 1 પુત્રી થયા. 8મા પુત્રના રૂપે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. ભગવાનના પ્રાગટ્યની કથામાં હવે પ્રવેશ કરી. આ ધરાધામ ઉપર જ્યારે બહુ અસુરો વધ્યા, એટલે કે ભોગવાદી વિચારો, ભોગવાદી પ્રવૃત્તિઓ વધી, ધર્મ ખાલી કેવા પૂરતો રહ્યો, પરમાર્થ ખાલી ચર્ચામાં રહ્યો, બાકી વ્યવહારમાં તો સ્વાર્થ જ હતો દરેક જગ્યાએ. લોકો ધર્મને ભૂલવા માંડ્યા. યજ્ઞ યાગાદી થતા નહોતા. અને યજ્ઞ એટલે વહેંચીને ખાવું. યજ્ઞ એટલે બીજાનો વિચાર કરવો. તે ત્યારે બધાના પાપના ભારથી પીડાયેલી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી દેવતાઓ પાસે ગઈ. બ્રહ્માદિ દેવતાઓ ભગવાન નારાયણ પાસે ગયા. પુરુષ સૂક્તથી ભગવાન નારાયણની સ્તુતિ કરી. ભગવાને કહ્યું, મારા અંશ સમેત હું યદુવંશમાં પ્રગટ થઈશ. ભૂભાર હરણ કરીશ, ભૂપરાગ હરણ કરીશ અને ભૂપ રાગ હરણ કરીશ. ભૂપરાગ હરણ કરશે એટલે માટી ખાવાના, અને ભૂપ એટલે રાજાઓનો રાગ, એનોય ભગવાન હરણ કરશે. બ્રહ્માજીએ આકાશવાણી સૌને સંભળાવી. સૌ દેવતાઓ પોતપોતાના ધામમાં ગયા. धरणी को ढाढ़स बंधाया. उसको सांत्वना मिली, वो भी गई. और यहां मथुरा में देवक की पुत्री देवकी का विवाह हुआ वसुदेव जी के साथ. कन्या ने विदाई करी. घणा समाज में एवो रिवाज कि बेन ने वळाववा भाई साथे जाए, एने सासरे सुधी वळावा, सासरे मूकवा. अहींया कंस तैयार थयो. सगो भाई नहीं, काका मोटा बापाना छे, पितराई छे, पण बहन देवकी ने बहु प्रेम करे छे. सारथी बन्यो रथनो, अने ज्यां रथ चलाव्यो, भगवान ने आ गम्युं नहीं कि हूँ जेना द्वारा प्रगट थवा जई रह्यो छुं एना जीवन रथनो सारथी कंस होय ए उचित नहीं. आकाश में आकाशवाणी थई, जे तारी बहन देवकीना प्रत्ये तने आटलो प्रेम छे एना ज 8मा गर्भथी तारो नाश थशे. कंस गभरायो. देवकी ने चोटले थी जाल्या, खड़ग काढ्यो देवकीનું મસ્તક કાપવા માટે કે દેવકી જીવતી રહેશે તો એના 8મા સંતાનથી મારો નાશ થશે ને. દેવકી ગભરાયા નથી. મોતથી ગભરાઈ ભગવાનની માં નહીં. એ તો મોત જેનાથી ગભરાય એવાને જન્મ આપવા જઈ રહી છે. અને વસુદેવજી જરાય નાસીપાસ થયા નહીં. ધીર પુરુષ છે. કંસ આ શું કરે છે કે તમે સાંભળ્યો નહીં, આના 8મા સંતાનથી મારો નાશ છે. अरे भाई मैं भी तो वही कह रहा हूं, इसके संतान से तेरा नाश है, इससे तो नहीं, तो इसको क्यों मार रहे हो? इसको मारोगे स्त्री हत्या का पाप लगेगा, भगिनी हत्या का पाप लगेगा, तुम्हारी बदनामी होगी.
और फिर अधर्म रूप पाप होगा तुमसे, क्योंकि जिस कन्या का तुम लोगों ने मुझे दान किया है, अभी अभी अग्नि की साक्षी में, ब्राह्मण की साक्षी में, समाज की साक्षी में, दान में दी हुई वस्तु न वापस लिया जा सकता है, न उसको मिटाया जा सकता है। यह अधर्म रूप है। बात रही इसके 8वें संतान से तुम्हारी मृत्यु की, तो लो मैंने वचन दिया कि इससे होने वाली संतान मैं तुम्हें सौंप दूंगा। वसुदेवजी बहु सुंदर पुरुष है। જેટલા સુંદર છે એટલા વીર છે, જેટલા વીર છે એટલા બુદ્ધિમાન છે અને એટલા જ ધીર છે. કૃષ્ણમાં બધા ગુણો આવ્યા હોય ને તો બાપથી. કૃષ્ણ આટલા સુંદર છે તો એના બાપા પણ કઈ ઓછા હેન્ડસમ નહોતા. કૃષ્ણ જગતગુરુ બન્યા તો એના બાપા પણ બહુ બુદ્ધિમાન છે. અને ગમે તેવા સંજોગોમાં પણ કૃષ્ણના હોઠની મુસ્કાન જો ન વિલાણી હોય તો એનું કારણ એના બાપા વિપરીત પરિસ્થિતિમાં પણ એ જરાય નાસીપાસ ન થતા. વસુદેવજી આવેશમાં ના આવી જતા. ઘણી વાર સમજ્યા વગરના આવેશમાં આવીને વેલા ધોડે નહીં, વેલા પાળિયા થાય. પાળિયા થઈને પૂજા એનો વાંધો નહીં, પણ એ પેલા પાંતરીને ઉપાડી લે તો સારું કહેવાય. સમજ્યા વગરના ઉતાવળ કરીને પાળિયા થઈ જાય એ થોડા પૂજાય. વસુદેવજી બુદ્ધિમાન છે, ધીર પુરુષ છે. અને કૃષ્ણ જેવો પ્રેક્ટિકલ કોઈ નહીં, તો એના બાપા ડબલ પ્રેક્ટિકલ હતા. કંસને આપ્યું વચન, આનાથી થનાર સંતાન તને સોંપી દઈશ. અને કંસ વસુદેવજીનું વ્યક્તિત્વ એવું છે કે ભરોસો કર્યો, ખડગ મ્યાન કર્યું, વસુદેવ અને દેવકીને નજરબંધ રાખ્યા. 6 સંતાન થયા અને 6ને કંસને સોંપી દીધા અને કંસે મારી નાખ્યા. 7મા રૂપે શેષ આવી અને મા દેવકીના ઉદરમાં બિરાજ્યા. ભગવાને પોતાની યોગ માયાને આજ્ઞા કરીને યોગ માયાએ ત્યાંથી શેષનું સંકર્ષણ કરી વસુદેવજીના બીજા પત્ની રોહિણી નંદબાવાના ગોકુળમાં રહેતા હતા એ રોહિણીના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યા. અહીંયા દેવકી માને 7મા ગર્ભનો પ્રસવ જ નથી થયો અને ત્યાં નંદબાવાના ગોકુળમાં વસુદેવ પત્ની રોહિણીજીના ઉદરથી બોલીએ દાઉજી મહારાજ કી જય. કંસને સમાચાર મળ્યા કે દેવકીને 7મો ગર્ભ હતો પણ હવે નથી. એમ કેમ? મને કોઈકે કહ્યું કે મહારાજ તમારા ભયને કારણે ગર્ભ પડી ગયો હશે. ત્યાં વળી કોઈક બોલ્યું કે જો એ સાચું હોય તો મહારાજ હવે જે આવે એ 8મો તમારો કાળ. વળી એક ચાંપલુસ બોલ્યો કે અરે મહારાજનો કાળ કોઈ ન હોઈ શકે, આપણા મહારાજ તો કાળના કાળ છે. મહારાજ તમારે કાંઈ ગભરાવાની જરૂર નથી. બસ હવે છે ને બેન ઉપર બહુ દયા ન રાખો, આ બેને તમે જેલમાં નાખી દો. અત્યાર સુધી નજરબંધ હતા એને કારાગારમાં કેદ કર્યા. તો વસુદેવજી ને દેવકીજી રાજી થયા કે આ બહુ સારું થયું. ભગવાનના ભક્તો હોય ને એનું હંમેશા પોઝિટિવ થિંકિંગ હોય કે આ ભજન માટેનો ઉત્તમ અવસર સાંપડ્યો. હવે અહીં કોઈ મળવા નહીં આવે, અહીં કોઈ ટેલિફોન નહીં. બંને જણા ભજનમાં લાગ્યા છે. સમય ગયો, શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યું, જેઠ ગયો, અષાઢ આવ્યો, અષાઢ ગયો ને શ્રાવણ આવ્યો. સરવડે ચાલુ થયો વરસાદ. શુક્લ પક્ષ ગયો અને કૃષ્ણ પક્ષ આવ્યો. અષ્ટમી તિથિ આવી. અષ્ટમી તિથિ એટલે બરાબર પક્ષની મધ્ય તિથિ. 7 પહેલા ને 7 પછી, આઠમ વચ્ચે. અને એમાં રાત્રિ નો મધ્ય ભાગ. આમ તમે જુઓ ને તો અયનનો મધ્ય, ઋતુનો મધ્ય,
પક્ષનો મધ્ય અને રાત્રિનો મધ્ય સમય છે ત્યારે કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. વિસ્તારમાં જવું નથી. ભગવાનની અનુભૂતિ માટે પણ આ જ કરવાનું છે. યોગી થવા માટે આ જ કરવાનું છે. મધ્યમ માર્ગ અપનાવવાનો છે. અતિ ભૂખ્યા રહે એ યોગી ન થઈ શકે અને અક્રાંત્યાની જેમ ખાધા કરે એ યોગી ન થઈ શકે. ઉજાગરા કર્યા કરે, જરાય આરામ ન લે એ યોગી ન થઈ શકે અને ઘોર્યા કરે કુંભકર્ણની જેમ એ યોગી ન થઈ શકે. સંસારને ભોગવવાની વૃત્તિ વાળો યોગી નહીં, સંસારથી ભાગી જાય એ યોગી નહીં, પણ સંસારમાં જે જાગી જાય એ યોગી. એહી જગ જામિની જાગહી જોગી. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. એવા યોગીને પણ આ સંસાર રૂપી ભવનું જે દુઃખ છે એ સમાપ્ત થઈ જશે. જે યોગી, યોગી એટલે જે જોડાયેલો છે ભગવાન સાથે, જોડાઈ ગયો તે જોગી. ભોગમાં લાગ્યો એ ભોગી. રોગગ્રસ્ત થયો તે રોગી. જેમ રોગગ્રસ્ત થાય માણસ એમ ભોગગ્રસ્ત થાય. એમ ઈશ્વરથી યુક્ત થયો તે યોગી. મધ્ય માર્ગ. સિતારના તાર કે વીણાના તાર અતિશય કચકચાવીને બાંધો તોય સુર પેદા ન થાય, હાવ ઢીલા છોડો તોય સુર પેદા ન થાય. તારને એ રીતે બાંધવા જોઈએ જ્યાંથી સુર પેદા થાય. આ જીવન વીણાના તારને પણ એ જ રીતે બાંધવાની વાત છે યોગ માર્ગમાં. યોગેશ્વર કૃષ્ણ પધારવાના છે. શિવ યોગીશ્વર છે, કૃષ્ણ યોગેશ્વર છે. યોગ ત્યાં જ પ્રગટ થાય, યોગેશ્વર ત્યાં જ પ્રગટ થાય. મધ્ય માર્ગ. ભગવાને વિચાર કર્યો કે મારે ચંદ્રવંશમાં પ્રગટ થવાનું છે તો મારે ચંદ્રમાની પત્ની માં પ્રગટ થવું જોઈએ. ચંદ્રમા નિશાનાથ છે, રાત્રિનો સ્વામી, માટે ભગવાન રાત્રિમાં પ્રગટ થયા. વિચાર કર્યો કે હું દેવકી માંથી પ્રગટ થવા જઈ રહ્યો છું તો રોહિણીજીને ખોટું લાગશે તો એ કહેશે કે શું હું વસુદેવી પત્ની નહોતી, તમે મારામાં પણ પ્રગટ થઈ શક્યા હો. એટલા માટે ભગવાને રોહિણી નક્ષત્રમાં પ્રગટ થવાનું નક્કી કર્યું, જેથી કરીને રોહિણીને કહી શકાય કે માં હું તારામાં પણ પ્રગટ થયો છું. મધ્યરાત્રિ ચંદ્રમાનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ. ભગવાન સૌ પ્રથમ વસુદેવજીના મનમાં પધાર્યા. વસુદેવજીનું સ્વરૂપ એવું દિવ્ય અને તેજોમય થઈ ગયું. દેવકીજી જોતા રહ્યા, મારા પતિને મેં આટલા તેજસ્વી ક્યારેય જોયા નથી. વસુદેવજીમાંથી એક દિવ્ય તેજ નીકળ્યું, દેવકીમાં સમાયું. ભગવાન પધાર્યામાં દેવકીના ગર્ભમાં બ્રહ્માદિ દેવતા આવ્યા, ગર્ભસ્તુતિ કરી. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ
सत्यात्मकं त्वां शरणं प्रपन्ना। वारंवार स्तुति करीने ब्रह्मादि देवताओं गया। अथ सर्वगुणोपेतः कालः परमशोभनः यर्ह्येवाजन जन्मर्क्षं शांतरक्षग्रहकारकम्। योग लग्न ग्रहवार तिथि બધું અનુકૂળ થયું। ભર ચોમાસે આકાશ વાદળ રહિત થયું। નક્ષત્રો દેખાવા લાગ્યા। વવવાયુ સુખ સ્પર્શઃ शीतल मंद सुगंधि वायु आवा लाग्यो। अग्नयश्च द्विजातीनां शांतास्तत्र समिन्धत। ऋषियोनी यज्ञशाळा ની વેદિકામાં બુજાઈ ગયેલો અગ્નિ એની મેળે પ્રજ્વલિત થઈ ઉઠ્યો। બ્રાહ્મણો અને ઋષિકુમારો સ્વાહોચ્ચાર સાથે યજ્ઞ વેદિકામાં આહુતિ આપવા લાગ્યા। नद्यः प्रसन्न सलिला हृदा जलरुहश्रियः। भर चौमासे नदी नाळाना नीर निर्मळ थया। सरोवरोना निर्मळ जळनी अंदर कमळ खिल्या। भ्रमर गुंजारव करवा लाग्या। मही मंगल भूयिष्ठ पुरग्राम व्रजाकरा। भर चौमासे धरती कादव कीचड़ थी रहित थी। लीली चादर ओढ़ी लीधी धरती है। भगवान नी अगवानी करने के लिए धरती आज पिया घर आने वाले हैं तो जैसे प्रियतमा सज धज के तैयार हो जाती है स्वागत के लिए, उसी तरह धरती आज तैयार हो गई। सखी मंगल गाओ री सखी मंगल गाओ री सखी मंगल गाओ री। धरती अंबर सजाओ री धरती अंबर सजाओ री। उतरेगी आज मेरे प्रभु की सवारी। उतरेगी आज मेरे प्रभु की सवारी। काजल लावो री कोई काजल लावो री। मुझे काला टीका लगावो री। अरे मुझे काला टीका लगावो री। उनकी छवि से देखो मैं तो प्यारी। उनकी छवि से देखो मैं तो प्यारी। लक्ष्मी वालो नजर उतारो। लक्ष्मी वालो नजर उतारो। आज रे पिया घर आएंगे। आज रे पिया घर आएंगे। ओ ओ ओ
भगवान की अगवानी स्वागत के लिए। दसों दिशाएं प्रसन्न हो गई। તમે આ પ્રકરણને વાંચો ને તો તમને ખ્યાલ આવશે કે આની અંદર પાંચેય મહાભૂતની શુદ્ધિનું વર્ણન છે. આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જલ તત્વ, પૃથ્વી. મધ્યરાત્રિનો સમય, નિશીથ બેલા, ચંદ્રમાનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ, અને એ સમયે જ્યારે જગત આખું સૂતું છે ત્યારે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. વસુદેવ અને દેવકી જાગે છે અને એની સમક્ષ સૌ પ્રથમ ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. તમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યુધાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ. रंगों से रंग मिले, नए नए रंग खिले, अरे नए नए रंग खिले. खुशियाँ द्वार मेरे डारे हैं डेरा, खुशियाँ द्वार मेरे डाले डेरा. पियू पियू पपिया रटे, पियू पियू पपिया रटे, कुहू कुहू कोयल जपे, कुहू कुहू कोयल जपे. आंगन आंगन है परियों ने घेरा, आंगन आंगन है परियों ने घेरा. अनहद नाद बजाओ सब मिल, अनहद नाद बजाओ सब मिल. आज मोरे पिया घरे आएंगे, आज मोरे पिया घरे आएंगे. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. વસુદેવજી અને દેવકીજીએ ભગવાનની સ્તુતિ કરીને ભગવાને કહ્યું, હું તમારે ત્યાં પુત્ર બનીને આવ્યો છું. તમે જ્યારે પૃશ્નિ અને સુતપાના રૂપમાં હતા, તમે ખૂબ તપસ્યા કરી હતી. મેં તમને વરદાન માગવાનું કહ્યું. મારા જેવો પુત્ર માગ્યો તમે. મારા જેવું કોઈ છે નહીં, એટલે મારા જેવો પુત્ર આપવાનું શક્ય નહોતું. મેં કહ્યું હું જ પુત્ર બનીને આવીશ અને 3 વાર તમારો પુત્ર થઈને આવીશ. એ સમયે હું આપનો પુત્ર બનીને આવ્યો. પૃશ્નિ ગર્ભ કહેવાયો. પછી તમે કશ્યપ અને અદિતિ બન્યા. હું બીજી વાર તમારો પુત્ર બનીને આવ્યો. વામન કહેવાયો. અને આ વખતે તમે વસુદેવ અને દેવકીના રૂપમાં છો. હું ત્રીજી વાર તમારો પુત્ર થઈને આવ્યો છું. દેવકી માએ ભગવાનને કહ્યું કે પ્રભુ તમે કહો છો પુત્ર બનીને આવ્યો, લેकिन ये रूप तो आपने बाप का बनाया. અને પછી માં દેવકી ભગવાનને કહે છે કે આ શંખ ચક્ર ગદા પદ્મ છોડો, આ 4 ભુજામાંથી 2 ભુજાવાળા બનો. આ વસ્ત્ર અલંકારને છોડીને તમે સાવ નિરાવૃત થાઓ. આ વસ્ત્ર આભૂષણ, આભૂષણ એટલે ગુણ,
વસ્ત્ર માયા એટલે ગુણરહિત અને માયારહિત મુકુંદ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા શુદ્ધ સચ્ચિદાનંદ એ રૂપે આવો. અને ભગવાન એ રૂપે પધાર્યા અને પછી હસતા હસતા બોલ્યા કે હવે બરાબર, તો કે હવે એક જ વાત ખૂટે છે કે તમે હસો છો, એને બદલે તમે રડો. અને ત્યારે સચ્ચિદાનંદ ભગવાન રડતા રડતા બાળક બની અને માં દેવકીના ગોદમાં આવ્યા. માં દેવકી પ્રસન્ન થયા. પોતાની સાધનાની સમગ્રતાને એણે બાળકના રૂપમાં પોતાની ગોદમાં જોઈ. ધન્યતા અનુભવી, કૃતકૃત્યતા અનુભવી પ્રસન્ન વસુદેવજી તરત કામે વળગ્યા. વિચાર કર્યો કે આમ તો મેં કંસને વચન આપ્યું છે કે આનાથી દેવકીથી થનારા જેટલા સંતાન હશે હું કંસને સોંપી દઈશ. આમ તમે વિચાર કરો તો દેવકીથી ભગવાન થયા છે કે ભગવાનથી આપણે બધા થયા છીએ? આપણાથી ભગવાન થયા છે કે ભગવાનથી આપણે બધા થયા છે? भगवान तो अप्राकृत है. जो प्राकृत शिशु होता है वो किसी मां के गर्भ से पैदा होता है. भगवान तो अप्राकृत है, पहली बात. इसलिए यदि यह शिशु नहीं सौंपा वसुदेव जी ने कंस को वचन के अनुसार, तो यह वचन भंग नहीं है, क्योंकि देवकी से होने वाले बच्चे देने थे. दूसरी बात कि जब भगवान प्रकट हुए हैं पुत्र के रूप में तो कुछ निछावरी करना चाहिए. और वसुदेव जी ने सोचा मूल्यवान चीज निछावर करना चाहिए. मैं क्षत्रिय हूं, मेरे लिए सबसे मूल्यवान है वचन, और उससे बढ़कर मूल्यवान और कोई चीज मेरे पास नहीं. तो भगवान के ऊपर से वही निछावर कर देता हूं. वसुदेव जी जेवो प्रेक्टिकल बीजो कोण, एटले एनो दीकरो कन्हैयो आटलो प्रेक्टिकल थयो. એ આમ ભલે પ્રતિજ્ઞા કરે કે હું હાથમાં શસ્ત્ર નહીં લઉં, પણ ટાણું આવે ત્યારે રથનું પૈડું હાથમાં લઈ પણ લે. એટલે આમ એમ પણ કે પ્રતિજ્ઞા તૂટી નથી. આ એક બાજુ એ ભીષ્મના પ્રાણની રક્ષા કરે ને બીજી બાજુ અર્જુનના પ્રાણની રક્ષા કરે. માટે રથાંગ પાણી થઈ અને ભગવાન કૃષ્ણ દોડ્યા. તો પ્રેક્ટિકલ કૃષ્ણ જેવું કોણ છે? આ બાપાના બધા ગુણો આવ્યા છે કૃષ્ણમાં. અને એ બાબતમાં, ગુણની બાબતમાં તો સાચી જ વાત છે. આપણે જે ગુણો આરોપિત કરીએ ને એ ભગવાનમાં હોય. ભગવાન તે ગુણોને સ્વીકારે, બાકી ભગવાન તો સ્વરૂપથી નિર્ગુણ છે. પણ ભક્તો જે ગુણોને આરોપિત કરે, આ ભગવાનનો હણગાર કોણ કરીએ? આપણે જ ને. આપણને ગમે એ રીતે આપણને ભગવાનને મુગટ પહેરાવીએ, ભગવાનને હાર પહેરાવીએ, ભગવાનને બાજુબંધ પહેરાવીએ, ભગવાનના કે ભાઈ ગળાવાળો એનું બંધ એક ઘરેણું બનાવરાવો, અને અહીંયા પાછો એક વચ્ચે હીરો હોવો જોઈએ, અહીંયા એક હીરો હોવો જોઈએ, અહીંયા આમ કંઈક નથની પહેરાવો, અહીં તિલક કરો. આ બધું આપણને ગમે એવા ભગવાન થાય એવા ગુણોથી આપણે વિભૂષિત કરીએ ભગવાનને. અને ભગવાન ભક્તોના પ્રેમને લઈને એ આભૂષણો એટલે કે એ ગુણો સ્વીકારે છે. તમને ગમે એવા ભગવાન થાય. બાકી તો ભગવાન નિર્ગુણ છે, નિરાકાર છે. પણ ભક્તોને માટે થઈને ભગવાન સગુણ સાકાર બને છે. તો निछावर कर दिया वह वचन. भगवान के ऊपर से एक टोपला तैयार किया, उसमें वस्त्र बिछाया, बाल कृष्ण प्रभु को उसमें सुलाया, टोपला अपने सिर पर उठाया અને હાથ પગના બેડીના બંધન તૂટી ગયા. ભગવાનની યોગમાયાને કારણે દ્વારપાળો સૂતા હતા. દ્વાર ખુલી ગયા અને વસુદેવજી માથે ટોપલો લઈ અને ચાલ્યા. અંધારી આઠમની મેઘલી રાતે એક બાપ પોતાના બાળકને બચાવવા અડધી રાતે નીકળ્યો. સૌથી છુપાતો યમુના બે કાંઠે વહેતા હતા. ભગવાને ટોપલામાંથી ચરણ બહાર કાઢી યમુનાજીને સ્પર્શ આપી યમુનાને શાંત કર્યા. ગોકુળ પધાર્યા. નંદ બાવાને ત્યાં નંદાલયમાં યશોદાના કમરામાં બાલકૃષ્ણ પ્રભુને પધરાવ્યા. યશોદાના
ઉદરથી માયા પુત્રી બનીને પ્રગટ થયા હતા, એને લઈને વસુદેવજી પાછા આવ્યા. માયાને પુત્રીને જેવા આપ્યા દેવકીના ગોદમાં માયા રડવા લાગ્યા. અને પછી બધાને ખબર પડી. દ્વારપાળો દોડ્યા અને કંસને સમાચાર પહોંચાડ્યા. કંસ આવે છે. એને જ્યારે ખબર પડે છે કે દેવકીના 8મા સંતાન રૂપે આ પુત્રીનો જન્મ થયો છે, એને નવાઈ લાગી છે. પણ પછી એણે વિચાર કર્યો કે ગમે તેમ તો મને તો દેવકીના 8મા સંતાનથી લેવા દેવા છે. આ પુત્રીને પકડી અને ગોળ ગોળ ફેરવી દિવાલમાં પછાડીને જ્યાં મારી નાખવાનો વિચાર કરે, પણ ત્યાં હાથમાંથી છટકી અષ્ટભુજાના રૂપમાં પ્રગટ થઈ અને અટ્ટહાસ્ય કરતા બોલી કે દુષ્ટ, તું મને શું મારવાનો? તારો કાળ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. આમ કહી અને એ માયા અંતર ધ્યાન થયા અને અહીંયા ગોકુળમાં સવાર થઈ. બ્રાહ્મ મુહૂર્તમાં નંદબાવા જાગ્યા. નિત્ય નિયમાનુસાર ગૌશાળામાં ગાયોની સેવામાં પધાર્યા. યમુનાજી શાંત થયા છે. વરસાદ વરસતો બંધ થયો છે. ગાયોનું દોહવાનું કાર્ય ચાલી રહ્યું છે. કોઈ ગોવાળીઓ વાંસળીના મધુર સુર છેડી રહ્યો છે. અને એ સમયે નેત્ર ખુલ્યા ભગવાનના. વિચાર કર્યો ક્યારનો આવ્યો છું, કોઈ બોલાવતોય નથી, કોઈને ખબર નથી હું આવ્યો છું. લાવ પહેલા માને જગાડો. ને ભગવાને રુદન શરૂ કર્યું. એ શિશુ રુદન સાંભળીને માં યશોદા જાગ્યા. બાલકૃષ્ણને જોતા ભાવ વિભોર થઈ પોતાના હૃદયમાં પધરાવ્યા છે, પોતાના ગોદમાં પધરાવ્યા. શિશુ રુદનનો અવાજ સાંભળી નંદબાવાના બેન સુનંદા નામ એનું હતું, ચોંક્યા, દોડીને આવ્યા યશોદાના કમરામાં. યશોદાજીના ખોળામાં સુંદર બાળકને જોઈ સુનંદાજી બહુ પ્રસન્ન થયા. ભાભી બોલે, દેખ રહી સુનંદા, ઠાकुर ने कृपा की है, लालो भयो है. સાંભળતા સુનંદા દોડ્યા ગૌશાળામાં. ભૈયા, ઓ ભૈયા, સુનો, બધાઈ હો, આપકે લાલો भयो है. સુનતે ही नंद के आनंद भयो, जय कन्हैया लाल के, नंद के आनंद भयो, जय कन्हैया लाल के, यशोदा को लालो भयो, जय कन्हैया लाल के, यशोदा को लालो भयो. जय कन्हैया लाल के, गोकुल में आनंद भयो, जय कन्हैया लाल के, गोकुल में
सारी नगरी रे सारी नगरी रे आया बिरज का बाका संभाल तेरी बगरी रे अरे मच गया शोर सारी नगरी में, सारी नगरी में आया बिरज का बाका संभाल तेरी घगरी। मच गया शोर सारी नगरी सारी नगरी रे आया बिरज का बाका संभाल तेरी गगरी रे ओहो आया बिरज का बाका संभाल तेरी घगरी रे। हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, आज गोकुल में आनंद भयो कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया मैया यशोदा को लालो भयो हे हाथी दिना घोड़ा दिना और दीना पाल की, हे जवान को हाथी घोड़ा ऊठन को पाल की। हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, मैया यशोदा को लालो भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, मैया यशोदा को लालो भयो जय कन्हैया लाल की, हे हाथी दिना घोड़ा दिना दीना पाल की, हे हाथी दिना घोड़ा दिना और दीना पाल की, हे जवान को हाथी घोड़ा ऊठन को पाल की, हे जवान को हाथी घोड़ा ऊठन को पाल की। हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे हाथी घोड़ा पाल की जय हो नंद लाल की, हे हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की, मैया यशोदा को लालो भयो कन्हैया लाल की, आज गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, आज गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, हाथी दिना घोड़ा दिना और दीना पाल की, हे जवान को हाथी घोड़ा ऊठन को पाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, आज गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, यशोदा को लालो भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, आज गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, यशोदा को लालो भयो जय कन्हैया लाल की, हे हाथी दिना घोड़ा दिना और दीना पाल की, हे जवान को हाथी घोड़ा ऊठन को पाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, आज गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। गोविंदा आला रे आला जला मत की संभार बीती पाला ओ गोविंद आला रे आला जरा मत की संभाल मेरी बात। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घेरा नंद भाइयो कन्हैया लाल की, हे नंद के आनंद भाइयो कन्हैया लाल की, हे हाथी घोड़ा पाल की जय हो नंद लाल की, ओ यशोदा को लालो भाइयो जय कन्हैया लाल की, गोकुल में आनंद भाइयो जय कन्हैया लाल की, हे नंद के आनंद भाइयो जय कन्हैया लाल की, ओ नंद के आनंद भाइयो जय कन्हैया लाल की, नंद के आनंद भाइयो जय कन्हैया लाल की, हे नंद के आनंद भाइयो जय कन्हैया लाल की। बोल श्री बाल कृष्ण लाल की जय श्री कृष्ण जन्म महोत्सव की जय हो, श्री गोकुल धाम की जय हो सिद्धपुर तीर्थ की जय हो मातृगया तीर्थ की जय हो आज के आनंद की जय हो आप सभी को श्री कृष्ण प्रागट्य की बधाई हो बधाई हो बधाई हो बधाई हो श्री द्वारिकाधीश जय श्री गोवर्धन नाथ की जय श्री गिरिराज धरण की जय श्री बाल कृष्ण लाल की जय सद्गुरु भगवान